આજનો વિષય છે મૃત્યુ પામેલ વ્યક્તિની આ 6 વસ્તુઓનો ઉપયોગ ભૂલથી પણ નહીં કરવો જોઈએ. મૃત્યુ પામનારની ગતિ વિશેની વિશેષ માહિતી ગરુડ પુરાણમાં પ્રાપ્ત થાય છે. તે મુજબ જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેની 7 એવી વસ્તુઓ છે કે જેને તેના મૃત્યુ બાદ ભૂલથી પણ ન વાપરવી જોઈએ. આ કઈ વસ્તુઓ છે તેને વ્યક્તિના મૃત્યુ બાદ શા માટે ન પહેરવી જોઈએ તે જાણવા માટે આ વિડીયો સંપૂર્ણ જોઈ આપ પ્રથમવાર જોઈ રહ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી વિશેષ લોકો પણ તેને સાંભળી શકે તે માટે આ વિડીયોને શેર કરવાનો યશ પ્રાપ્ત કરો. તો દોસ્તો, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુમ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, અર્થાત જે જન્મેલા છે તેઓનું મૃત્યુ ચોક્કસ છે તથા જે મૃત્યુ પામનાર છે તેઓનો જન્મ પણ ચોક્કસ જ છે. અને આત્માનું વિશિષ્ટ જ્ઞાન સૃષ્ટિને અર્પનાર કૃષ્ણ જે કહે છે તે સત્ય જ છે. અને આ જન્મ મરણની ઘટમાળ ચાલ્યા જ કરે છે. જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે પોતાના કરેલ કર્મનું હાથું લઈને જ તે શરીરનો ત્યાગ કરતો હોય છે, પરંતુ વ્યક્તિનો મોહ છૂટતો હોતો નથી. આત્મા તો શરીર જ બદલે છે, પણ જ્યારે તે મૃત્યુ પામે છે તે પહેલાં જે વસ્તુનો તે ઉપયોગ કરતો હોય તે વસ્તુ તરફ તેનો ખૂબ લગાવ હોય છે. તે વસ્તુ નવી નક્કોર હોય તો પણ તેનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. તેમ કરવાથી તે મૃત જીવ એટલો પરેશાનીઓ ભોગવે છે કે તેનો લોભી જીવ સદગતિ પામતો નથી. અને ઈશ્વર પણ તે મોહાંધને અપનાવતો ન હોવાથી તે ખૂબ જ દુઃખી થાય છે અને પરિવારજનોમાં પણ પિતૃદોષ ઉત્પન્ન કરાવી પરિવારની સુખ શાંતિ હણી તે પ્રેત યોનિ ધારણ કરી લે છે. પરિવારજનોની પાસે છાયા રૂપે આવીને ખૂબ જ પરેશાનીઓ આપે છે, કારણ કે તે ભટકતી આત્મા બની ગઈ હોય છે. તેને પણ મોક્ષ પ્રાપ્તિ કે સદગતિની ઈચ્છા હોય છે, પરંતુ આપણે જ તે મૃત વ્યક્તિનું સ્મરણ કરી તેની ન પહેરવાની વસ્તુઓ પહેરીએ તો તેનો જીવ હેરાન થઈ પ્રેતીઓની ધારણ કરી ઘરમાં અશાંતિ, આકસ્મિક દુર્ઘટના, ધન વ્યય, નુકસાની, દીકરા કે દીકરીના સંબંધમાં વિલંબ કે રૂકાવટ, શારીરિક પરેશાનીઓ વિશેષ રૂપે પ્રાપ્ત થાય ત્યારે માનવું કે આપણા ઘરમાં ખૂબ જ પ્રબળ પિતૃદોષ ચાલી રહ્યો છે. તેના નિવારણ માટે ગરુડ પુરાણમાં કહ્યું છે તેમ ગયા, સિદ્ધપુર કે ચાણોદ જેવા તીર્થ સ્થાનોમાં પરિવાર સાથે જઈ પ્રેત બલિ કે નારાયણ બલિ અવશ્ય કરાવવી જોઈએ. મિત્રો, એવી કઈ 7 વસ્તુ છે કે જે વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય ત્યારબાદ જો સભ્યો પહેરે તો આખા ઘરને હેરાન કરી મૂકે છે. તેમાં સૌ પ્રથમ છે મૃત વ્યક્તિના કપડાં. કારણ કે વસ્ત્ર એ મનુષ્યની લાજ ઢાંકવાના કાર્ય સાથે તેની પ્રતિષ્ઠામાં વધારો કરે છે અને તે મૃત વ્યક્તિના કોઈ નવા જ કપડાં તેના માટે તેને પસંદ કરીને પહેરવા લીધા હોય, તેને ખૂબ ગમતા હોય, તે પહેરતો ન હોય, પછીથી પહેરવાની ઈચ્છા રાખતો હોય અને તે મૃત્યુ પામે ત્યારે તેના કપડાં ન જ પહેરવા જોઈએ. તે કપડાં પહેરવાથી તે વાપરનાર સાથે મૃતકની આત્મા જોડાઈ જાય છે. વસ્ત્રો પહેર્યા બાદ સ્વજન વારંવાર તેમાં મૃતકની છબી જોઈ તેને ખૂબ જ યાદ કરતો હોય છે, ત્યારે તે મૃતક ખૂબ જ હેરાન થઈ જાય છે. જ્યાં પણ જન્મ લીધો હોય ત્યાં ખૂબ જ દુઃખ, યાતનાઓ તે ભોગવતો હોય છે. જેને લીધે દુઃખી થઈ તે પરિવાર પર શારીરિક માનસિક કમજોરી અર્પી પરિવારને પણ ખૂબ જ દુઃખી કરે છે. માટે તે કપડાં કોઈ અજ્ઞાત વ્યક્તિ કે ગરીબ વ્યક્તિને દાન કરવા તે અતિ શ્રેષ્ઠ છે. બીજી વસ્તુ આધુનિક જ્યોતિષશાસ્ત્ર મુજબ મોબાઈલ છે. આજની પેઢી મોબાઈલમાં ખૂબ જ રમમાણ હોય છે અને મોબાઈલમાં ખૂબ વ્યસ્તતાને લીધે કરવાના થતા કાર્યો તે બગડતા હોય છે. અધૂરા કાર્યો મૂકીને તેને જવું પડે છે અને તે મોબાઈલનો ઉપયોગ ઘરના સભ્ય દ્વારા કરવામાં આવે તો તે મૃતાત્મા ખૂબ જ વ્યગ્ર બની જતો હોય છે અને તે મોબાઈલનો ઉપયોગ કરનાર પરિવારને ખૂબ જ દુઃખી કરતો હોય છે. માટે તે મૃત વ્યક્તિનો મોબાઈલ
વેચી દેવો જોઈએ અથવા તો ઘરની પરણાવેલ દીકરીને ટોકન પૈસા લઈને તે આપવો જોઈએ. ત્રીજા નંબરે છે શૃંગારિક સાધનો. મરનાર વ્યક્તિ ખૂબ જ શોખીન હોય, તૈયાર થવા માટે નવા શૃંગારિક સાધનો લાવતો હોય અને તેને વાપર્યા પણ ન હોય અને વાપરતા સાચવીને રાખ્યા હોય તેવા સ્પ્રે, લિપસ્ટિક, કોસ્મેટિક આઇટમોનો પરિવારે ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. તેમ કરવાથી મૃત વ્યક્તિ ખૂબ જ દુભાય છે, માટે તે શૃંગારિક સાધનોનું કોઈ જરૂરિયાતવાળાને તુરંત દાન કરી દેવું જોઈએ. ચોથા નંબરે ગરુડ પુરાણમાં કહ્યા પ્રમાણે મૃત વ્યક્તિના ઘરેણાં. તો ઘરેણાં મનુષ્યની શોભામાં ખૂબ જ વધારો કરનાર હોય છે. મૃતાત્માએ પણ તેને ખૂબ જ સાચવીને રાખ્યા હોય છે. તેવામાં તેનો જીવ જતો રહે ત્યારે તે ઘરેણાં ભૂલથી પણ પરિવારે ન જ પહેરવા જોઈએ. મરણ પામનાર વ્યક્તિના ઘરેણાં પહેરવાથી મૃતાત્મા ખૂબ જ ચીડાઈ જઈ પરિવારમાં વિઘ્નો ઊભા કરાવે છે, કારણ કે તેના શરીરની શોભાને વધારનાર તે ઘરેણાં અન્ય કોઈ પહેરે તે તેને ક્યારેય સહન થતું નથી. માટે તે ઘરેણાં ઓગાળી નવા બનાવો અથવા તો મંદિરમાં કે કોઈને દાન કરી દેવા જોઈએ અથવા તો તે ઘરેણાં વેચી દેવા જોઈએ. પાંચમું છે તેના બૂટ કે ચંપલ. જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે અને તે તેના માટે પસંદગી કરીને તેના રક્ષણ માટે બૂટ કે ચંપલ લાવ્યો હોય અને તેને પહેર્યા પણ ન હોય અને મૃત્યુ પામે તો તેની તે પહેરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય છે. તેના મૃત્યુ બાદ કોઈ પરિવારનો વ્યક્તિ તે પહેરે તો તેનું ભાગ્ય અટકી જાય છે. વિદ્યા, નોકરી, ધંધામાં પ્રગતિ અટકી જાય છે. માટે જ મૃતકના જૂતા કોઈએ ન જ પહેરવા જોઈએ. તેને કોઈ ગરીબ કે ચંપલ ન પહેરનાર કોઈ ભિક્ષુકને દાન કરવાથી મૃતાત્મા ખૂબ જ ખુશ થઈ પરિવાર પર સદા રાજી રહે છે. છઠ્ઠા નંબરે આવે છે મૃતકની ઘડિયાળ. ઘડિયાળને પણ પરિવારના સભ્યે ન જ પહેરવાનું ગરુડ પુરાણમાં સૂચવ્યું છે. મૃતકના અંત સાથે ઘડિયાળનો સમય પણ થંભી જતો હોય છે. અર્થાત દરરોજ પોતાનો સમય જેમાં જોતો હોય તે ઘડિયાળ તેના પ્રત્યેક સમયની સાક્ષી પૂરનાર હોવાથી તેને તેના પર ખૂબ લગાવ હોય છે અને તેના મૃત્યુ બાદ તે ઘડિયાળ પરિવારનો કોઈ સભ્ય પહેરે તો કહેવાય છે કે મૃતકના જીવનના અંતની જેમ પહેરનારનો સમય પણ અટકી જાય છે. તેની પ્રગતિમાં સતત વિઘ્નો આવે છે. જીવનમાં સમય સૂચકતા સૂચવાતી નથી. ધાર્યું કાર્ય નિશ્ચય સમય પાર પડતું નથી. માટે તે મૃતકની ઘડિયાળ જો ખૂબ કિંમતી હોય તો પણ તેને વેચી દેવી જોઈએ અથવા કોઈને દાન કરવું જોઈએ. સાતમા નંબરે છે લેપટોપ, આઈપેડ, કોમ્પ્યુટર જેવા ઇલેક્ટ્રોનિક સાધનો. આધુનિક યુગ એટલે ઇલેક્ટ્રોનિક સંસાધનોનો યુગ. આજનો માણસ સમગ્ર જીવન કમ્પ્યુટર કે લેપટોપમાં અડધી રાત સુધી કાર્યરત રહેતો હોય છે અને તે વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તેનો જીવ આવા સાધનોમાં વિશેષ રીતે જોડાયેલો હોય છે. તેના તે સાધનોને પરિવારનું કોઈ સભ્ય સ્પર્શ કરે તો પણ તેને ગમતું નથી. તેથી આવા મૃતકના પર્સનલ કમ્પ્યુટર, લેપટોપ વગેરેનો ઉપયોગ પરિવારમાં કરવામાં આવે તો પરિવારે ખૂબ જ આફતો, દુઃખો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ઘરમાં અશાંતિ ઊભી થાય છે. માટે આવા મૃતકના પર્સનલ કમ્પ્યુટર, લેપટોપ વગેરે ખૂબ મોંઘા હોય તો પણ તેને વેચી દેવા અથવા તો કોઈ બહેન કે ભાણાને ટોકન પૈસા લઈને તેને આપી દેવા જોઈએ. આમ ગરુડ પુરાણ વગેરે શાસ્ત્રીય ગ્રંથો મુજબ મૃતકને જે વસ્તુઓમાં જીવ રહી ગયો હોય છે તે ઉપરોક્ત 7 વસ્તુઓ મૃતકના મૃત્યુ બાદ પરિવારજનોના સભ્યએ ક્યારેય ન પહેરવી જોઈએ.